આપણે ત્યાં રાસની મહત્વ હોય, રાસમાં પ્રવેશ કરવાનો હોય. આજ આમ તો રમવાનો દિવસ છે, આમે કથા રાસની આવે, આજના દિવસે રાસ રમવાનો જ હોય, તો આમે રાસની કથા છે. અને આમે ભગવાનના લગ્ન છે, એટલે આમે લગ્નમાં તો રમવાનું હોય જ ને. પછી એટલે આપણે રમવાની આજ કથા છે. તો સૌથી પહેલા આ રાસમાં પ્રવેશ કરવું હોય તો પહેલા વરુણ વિજયની કથા સમજવી બિલકુલ જરૂરી છે. આ રાસની અંદર પ્રવેશ કરવો હોય વરુણ વિજયની કથા સમજવી પડશે. આમ કથા તો એવી છે, નંદરાયજી વહેલી સવારે જ્યારે સૂર્યોદય અથવા કે જે પ્રાતઃ સમય સ્નાનના જે તીર્થમાં જવાના અથવા કે સ્નાનના જે કંઈ નિયમો હોય એ સમયનું ન ખબર રહેતા એ સ્નાન કરવા માટે જાય. અને પછી ત્યાં વરુણના દૂતો એમને લઈ જાય છે. ભગવાન જાય છે, વરુણ ભગવાનનું સ્વાગત કરે છે. અને પછી ભગવાન પોતાના પિતાને લઈ અને જ્યારે યમુનામાંથી બહાર આવે છે એવી કથા છે. એ કથા એ રૂપમાં નથી લેવાની. આ વરુણ વિજયની કથા. આપણે ત્યાં બધી વસ્તુના એક એક દેવતાઓ છે. આપણે ત્યાં બધી વસ્તુના એક દેવ છે. દ્વારના દેવ છે, દરવાજાના દેવ છે, પાણીયારું હોય ને એના એક દેવ છે, અગ્નિના રસોડાના એક દેવ છે, તળાવના દેવ છે, કુવાના દેવ છે, નાનકડું એવું ખાબોચિયું એનાય દેવ છે, નક્ષત્રોના દેવો છે, શરીરના અંગોના દેવો છે. કોઈ વસ્તુ એવી નથી કે જેના એક અધિષ્ઠાતા દેવ ન હોય. આ દુનિયામાં દેખાતી કોઈ એવી વસ્તુ નહીં હોય કે જેના દેવતા નહીં હોય. એમ આપણા જીભના દેવ છે વરુણ. જીભના અધિષ્ઠાતા દેવ વરુણ છે. આ વરુણ વિજયની કથા જીભના સ્વાદ અને વાદ એમાંથી બચવાની કથા છે. આ સ્વાદ અને વાદ ઉપર જો વિજય મેળવી શકે તો જ રાસમાં પ્રવેશ થાય. આ જીભ ફસાય છે બે વસ્તુમાં, એક સ્વાદમાં ફસાય અને એક વિવાદમાં ફસાય. જીભથી બે ત્રણ વસ્તુ થાય પણ કરીએ બે, કાં તો સ્વાદ અને કાં તો વિવાદ. એકાદશીનું ખૂબ મહત્વ છે. એકાદશી એટલે શું? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન. આ 11 વસ્તુને જીતવું એ જ એકાદશી છે. જીભને જીતવાનું છે એકાદશી.